મુંબઈના સૌથી પ્રસિદ્ધ લાલબાગચા રાજાના વિસર્જનમાં થોડું વિઘ્ન આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બાપા દરિયાના અધ વચ્ચે તો પહોંચી ગયા છે, પરંતુ ભારે ભરતીના કારણે વિસર્જન થઈ શક્યું નથી અને મોડી સાંજ સુધી વિસર્જન થાય એવું નથી એવું કહેવામાં આવી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મુંબઈના પરેલ વિસ્તારની અંદર લાલબાગચા રાજાનું 1934થી આયોજન થાય છે અને એની સ્થાપના પછી લાલબાગચા રાજા દેશભરમાં એટલા બધા પ્રસિદ્ધ છે કે 10 દિવસની અંદર 10થી 15 લાખ લોકો દર્શન કરવા માટે આવે છે. દર વર્ષે જ્યારે અનંત ચૌદસ આવે એ દિવસે વિસર્જન થાય અને વહેલી સવારે 5-6 વાગ્યા સુધીમાં લાલબાગચા રાજાનું વિસર્જન મોટે ભાગે થતું, એટલે બીજે દિવસે થાય. પરંતુ આ વખતે સવારના 8 વાગ્યે તો ગીરગાંવ ચોપાટીના દરિયે આ વિસર્જન યાત્રા પહોંચી. કારણ કે વિસર્જન યાત્રા શનિવારે બપોરે પરેલથી નીકળી અને એટલી બધી રસ્તામાં ભીડ હતી. જો તમે ગઈકાલે ટીવી પર વિડીયો જોયો હોય તો ટીવી પર જો દ્રશ્યો જોયા હોય તો તમને ખબર પડે કે એમ લાગે કે આખું મુંબઈ જાણે રસ્તા પર ઉતરી આવ્યું હોય ને એવું લાગતું હતું. પુઢચ્યા વર્ષથી લવકરિયા ગણપતિ બાપા મોર્યાના નારાની સાથે લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા નીકળી તો આજુબાજુ બ્રિજ ઉપર રસ્તા ઉપર લોકોના ટોળે ટોળા બાપાને દર્શન કરવા, બાપાને પગે લાગવા માટે ભેગા થયા હતા. અને પરેલથી ગીરગાંવ ચોપાટી સુધીનો 8 કિલોમીટરનો રસ્તો કાપતા 20 કલાક થયા. એટલે ગઈકાલે શનિવારે બપોરે વિસર્જન યાત્રા નીકળેલી એ આજે સવારે 8 વાગ્યે ગીરગાંવ ચોપાટી પહોંચી અને બાપાને થોડેક આગળ લઈ ગયા. પરંતુ દરિયાની અંદર એટલી મોટી ભરતી છે, એટલું મોટું તોફાન છે કે આગળ હવે બાપાને લઈ જવામાં મુશ્કેલી આવે છે. બીજી એક વાત એ જાણવા મળી કે આ વખતે પહેલી વખત ગુજરાતથી તરોપો મંગાવવામાં આવ્યો અને એ તરોપાની અંદર લાલબાગચા રાજાને બેસાડવાના હતા. પરંતુ એમાં એટલી બધી મુશ્કેલી આવી રહી છે કે એને કારણે પણ બહુ વિલંબ થયો છે. બીજી તરફ જે લાલબાગચા રાજાના જે આયોજકો છે એમણે તરાપાને બદલે હવે પોતાની જે જૂની બોટ હતી કે જેની અંદર દર વર્ષે બાપાને લઈ જવામાં આવતા હતા એ બોટ હવે મંગાવી છે. પરંતુ સ્થાનિક અધિકારીઓનું કહેવું એમ છે કે જ્યાં સુધી દરિયાની ભરતી ઓછી નહીં થાય ત્યાં સુધી બાપાને આગળ લઈ જવા માટે મુશ્કેલ છે. અને લગભગ આજના સાંજે રવિવારે સાંજે 5-6 વાગ્યા સુધી વિસર્જન થાય એવી શક્યતા ઓછી છે. જેવા ભરતીના પાણી ઓછા થશે એટલે બાપાને આગળ વિસર્જન માટે લઈ જવામાં આવશે. પરંતુ તંત્ર અને આયોજકોએ એવું કીધું કે અમારા માટે લાલબાગચા રાજાની પ્રતિમા અને ભક્તોની સુરક્ષા બહુ જ મોટી પ્રાયોરિટી છે, એટલે અમે કોઈ એવું રિસ્ક લેવા નથી માંગતા. એટલે ભરતી ઓછી થાય એની અમે વેઇટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.